वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहमविचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। કાલે કયા વિષય ઉપર હાલતું હતું? ખ્યાલ છે? બીજાની વસ્તુ વિશે. માળાય પોતાની રાખવી, બધું પોતાનું રાખવું, બીજાનો યુઝ ન કરવો. હે? બીજાના જોડાનો પહેરી જવા. હે? બીજાની કોઈ વસ્તુનો યુઝ ન કરી શકાય, આપણો અધિકાર નથી. એ વિશે આવ્યું હતું. કોઈની છત્રી નો લઈ જવી, કોઈની લાકડી નો લઈ જવી. હે? પણ જે લઈ ગયા છે એ તો ન હોય, તો જે લઈ ગયા હોય અહીંયા ન હોય તો આપણે ખોટું આપણે ઘૂંટવું. ઠીક, બીજા નો લે એમ. હા, એ હતું. હા, કોઈનું ધન ન લેવું, કોઈનું પડાવી ન લેવું, કોઈના લીધા હોય એને પેલા દઈ દેવા. સમજ્યા? એ ખાસ. આજના સંદર્ભમાં એ બહુ હાલે છે. લીધા પછી દેતા જ નથી, તારીખ આપ્યા કરે, પૈસા નો આપે. અને ઘણા ઘણા તો એટલા બધા વિવેકી છે, હવ મારે આપી જ દેવા, મારે આપી જ દેવા, હવ થાય એટલે આપી દેવા. પણ તે ગાડી લીધી, હવે તો દે. અને પાછા એ ઠાકોરજીને પગે લાગતા હોય, પ્રદક્ષિણા ફરતા હોય, દંડવત કરતા હોય, હાલીને જતા હોય, સેવા કરતા હોય, હે લાલજી મહારાજની પડખે રહેતા હોય. હે? લાલજી મહારાજની પડખે પડખે ફોટો ન પડે ત્યાં સુધી ખહે નહીં. સમજ્યા? એવા હોય. એમનેમ તો ઠાકોરજીની એમ કે ને ગુણાતીતાનંદ સ્વામી વાતુમાં કે એમ તો ઠાકોરજીની રાધારમણ દેવની સામે એક પગે માળા ફેરવે ને તોય રાજી ન થાય. ઓલાના બૈરા છોકરા બિચારાના રોવે છે, ઈ પેલા કર. આપણે ઘણું હજી તો કાતવાનું બાકી છે. કેમ લાગે? આ બધું વાંચીએ ત્યારે કેવું લાગે? હે? કઈ કર્યું નથી, અને જે કરે છે ને એને પાછું કરે છે એને વહમું લાગે છે. બોલો, જે 16 જમનારા છે એને ઈ કે એટલું બધું તો ન હોય. ઈ પાછા નવું શું કાઢે ખબર? 16 જમવા વાળા એ કે આપણા શાસ્ત્રનું હોય કઈ કહો. ઈ કે ઈ તો આ બધું તો પરોક્ષનું છે. તે સ્વામિનારાયણ ભગવાને નક્કી કર્યું તો અક્ષરધામમાં હવે જ આવશે, અથવા તો સામે સામે સત્સંગી જીવન લઈને બેહો, 5મું પ્રકરણ કાઢીને બેહો. હે? આપણે વાંચીયામાં બધું મળતું આવે ને, સાંજે વાંચે છે ભગત, વાંચે ને અમે સાંભળીએ છીએ. સાંજે સત્સંગી જીવનનું 5મું પ્રકરણ હાલે છે, સેમ ટુ સેમ આ જ આવે છે. આ પરોક્ષનું નથી. અને હે, અરે વાંચેલા એમ કે એવું તો અમે ક્યાંય નથી જોયું. કે
હે હે એટલે એ ભૂલ છે. હજી આપણે ઘણી વખત આ તો હું ઓલી રૂઢી પડી ગઈ છે ને, રિવાજ પડી ગયો છે ને, એટલે હજી આપણાથી ઘણી ભૂલ થાય છે. આપણે જે અમુક ન કરવાની વસ્તુ હજી કરી બેસીએ છીએ. આપણને ખબર છે, આ વાંચ્યું છે કે આ ન કરાય, તોય કરીએ છીએ. ક્યારેક તો અજાણતા થઈ જતું હોય અને ક્યારેક જાણીને થઈ જતું હોય. એ કે એવું એટલું બધું ન રે, થોડું ઘણું તો કરવું પડે. કે આ આંગળે ચાંદલો કરવામાં શું વાંધો? તો પણ સ્વામિનારાયણ ભગવાને કીધું હતું ને, ગમે એનાથી કરો. એવું નથી લખ્યું કઈ. એમાં કયો શબ્દ મૂક્યો? તર્જની આંગળી. તો આપણે પછી એમ કેવાય, હવે વર્ષોથી આ કરતા આવીએ છીએ, એ હવે હાલે એમ હાલે? આપણે કોગળા કરવાનું આવ્યું, બરાબર? કે આમ કોગળા કરવા, આમ કોગળા, નીચું જોઈને ડાબી સાઈડમાં કોગળા કરવા, એવું લખ્યું ને? આવ્યું હતું ને? હે હવે પછી એમ કે આમ હવે આપણે તો હું ગમે કોગળો નાખવો છે ને, તો પણ શાસ્ત્રકારોને લખવાની જરૂર હું એમ? હજી આપણે ભેગા રહી ખબર પડે હવે કેટલી ભૂલ થાય. હવે શિબિર તો થવાની નથી, અને જે કરવાને ત્યાં જવાનું નથી આપણે. હે તો હવે તો કહે કોણ? અને એમ જો ભેગા રહી તો આગળ આપણને ખબર પડી જાય કે આપણે હજી ભૂલ કરીએ છીએ. આમ સહજ રીતે થઈ જતી હોય, એવો ઈરાદો ન હોય આપણે કરવાનો. એમ છે, અમુક ભૂલ હજી થઈ જતી હોય. એ ન થાય એનું અનુસંધાન રાખવાનું છે. આ બધા કથા વાર્તા, આ બધા કરવાનો હેતુ જ એ છે કે અત્યાર સુધી આપણે જે ભૂલ કરતા આવીએ છીએ, ફરીને ભૂલ હવે થવા દેવી નથી. અત્યાર સુધી ભૂલ કરી એનું આ ફળ મળ્યું. નહીતર તમે બધા જ બ્રાહ્મણ હતા, અત્યારે ક્યાં નીચા વહી આવ્યા? હે કેટલા કળયુગ ગયા? હા, કળયુગ ગયા. 1,82,50,000 અને 27 કળયુગ ગયા. ત્યારે સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલી, આ 28મી વખત આવ્યો. હે આ હજી ફરતા એ વખતે આપણે બ્રાહ્મણ હતા પહેલા સતયુગમાં, અને હવે આપણે ફરતા અહીંયા આવ્યા છીએ તો હજી વૈશ્યમાં આવ્યા. ભગવાન જલ્દી આપણા કર્મ સામું જોતા નથી, એટલે નહીં તો અત્યારે તો આપણું નામ નિશાન ન રહેવું જોઈએ. અત્યારે જે ભૂલું કરીએ છીએ ને, એવી જો ભૂલું કરતા આવી ને તો જોઈએ. પણ આ તો ભગવાનની દયાળુતા છે હજી, અને અમારી ઉપર કઈક દયા હશે, અમે પાછા બ્રાહ્મણત્વને પ્રાપ્ત તો કર્યું. સાધુ થવાનું મહિમા એટલા માટે છે કે વૈશ્ય હતા, એમાંથી પાછી ઉચ્ચ જ્ઞાતિ તો મળી એને પાછી. પણ હવે પછી જો બ્રાહ્મણમાં એટલે સાધુ થયા પછી જો હવે સાધુતા નહીં રાખે ને, તો હવે પછી તો હે 5મા વર્ણમાં નહીં રાખે ભગવાન. એવું છે. અત્યારે અમને વેદ બોલવાનો અધિકાર, વ્યાસ ભગવાન જે જગ્યાએ બેહીને પૂજાતા એ જગ્યાએ બેહવાનો અધિકાર. પછી વાકચાતુર્યતા ન હોય ને કદાચ ન બેહે તો જુદું, પણ એ બેહે તો એને દોષ નથી. એટલું મહત્વ અમને મળ્યું. પણ હવે જો અમે નિયમમાં નહીં રહીએ, હજી અમુક વખતે કેવું આપણે જાણીને કરતા હોઈએ, હવે હાલે બધું. કોઈક કહે ને તો કે એવું બહુ ચોળીને ચીકણું ન કરવું, ભગવાનને યાદ રહે ને હૃદયમાં તો ઘણું. કે ભગવાનને સંભાળવા સ્વામિનારાયણ કરવું. હજી આપણે ઘણી ભૂલ કરીએ હો. નાઈને બદલવા માટે નાવણીઓ કોણે કર્યું? કે હજી ટુવાલ રાખ્યા? એ ન હજી આપણે જાણીને ભૂલ કરી કહો.
તમને ખાલી એક ટુવાલની જગ્યાએ નાવણીયું ફેરવવામાં જો તમને ભીં પડતી હોય, પછી સાધુને તમે કહો કે આમ કરી નાખવું જોઈએ, આમ ઈ કરે? તમે ખાલી હજી રૂમાલને જ મૂકી શકતા અને તમારે એની પાસેથી પૈસા મુકાવવા, સંસ્થા મુકાવી, એ મૂકે? બોલો, એટલે અઘરું છે. બધાને તલવારની ધાર ઉપર હાલે ને ત્યારે મોક્ષ થાય, અને આપણે જે હાલીએ છીએ કેમ હાલીએ છીએ? મખમલ ઉપર. તલવાર ઉપર તો હજી આ બધું જોતા તો હાલ્યા જ નથી આપણે. બહુ વસ્તુ એવી છે. આ 5મું પ્રકરણ વંચાય છે સત્સંગી જીવનનું. હજી આપણે શું કહેવાય, માથું ઢાંકીને સંડાસ જવાનું હજી પણ નથી ઓલું થતું. શાસ્ત્રમાં લખ્યું છે, હજી એની માટે આપણે કોઈ શું કહેવાય કરવાની તૈયારી નથી બતાવતા. અને હજી નાઈન આવી ત્યારે હજી ખભે નાખીને ઉપડીએ છીએ. એ બધી હજી ભૂલ બહુ થાય છે. એ બધી વસ્તુ છે ને, એટલે આમાં આવશે. જો હવે કોને ન જોવા એ વિશે, કોને ન જોવા, તો લખ્યું કોઈ નિમિત્તના વિના ઉદય અને અસ્ત થતા સમયે તથા મધ્યાહનના સમયે સૂર્યને નહીં જોવો જોઈએ. સૂર્ય સામી દ્રષ્ટિ કરાય નહીં. એનાથી વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો વિજ્ઞાન એમ કે આંખનું તેજ ક્ષીણ થાય છે. પેલા તમે કહો છો ને વારે વારે કે નરેન્દ્ર પ્રસાદજી મહારાજની પાસે સૂર્યને સામું જોઈને બેઠો રહ્યો હતો. નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પૂછ્યું, એ કે શું કરશો? એ કે મહારાજે કીધું ને સૂર્યચંદ્રનું ધ્યાન કરવું ડાબા જમણા નેત્રમાં, એટલે ધ્યાન કરવું. એ કે ધ્યાન કરવાનું કીધું, આમ અંદર બે આ સૂર્ય સામું જોવા નથી કીધું. હું સૂર્યની સામે જોવા નથી કીધું. સૂર્યનું આમ આંખો મીસીને ધ્યાન કરવાનું કીધું. બરાબર? આપણે ઊંધું જીક્યું, સામું જોઈને બેઠા. એમાં શાસ્ત્રમાં નિષેધ છે. સૂર્યની સામે જોઈને છીક ન ખાવી, સૂર્યની સામે જોઈને થૂકવું નહીં, એનું અપમાન છે અને ભૂકા કાઢી નાખે, દેવ છે. પછી તમે એમ કહો કે દેવતાઓ કરતા તો ભગવાનનો ભગત મહાન છે, એમ કરીને તમે કરવા જાઓ ને ઓલા ભૂકા કાઢી નાખે. એ રીતે ભલે આમ મહાન રહ્યા, પણ સામર્થ્ય ભગવાનની આપેલી છે એની પાસે. એટલે કોઈ નિમિત્ત વિના, પ્રયોજન વિના સૂર્ય અને ચંદ્રની સામે જોવું, સૂર્યની સામે ન જોવું. ઉદય અને અસ્તના સૂર્યની સામે કોઈ દિવસ જોવું નહીં. આ જ રીતે જળ અને દર્પણ વગેરેમાં પ્રતિબિંબિત અને ગ્રહણ લાગેલા સૂર્ય અને ચંદ્રમાને પણ નહીં જોવા જોઈએ. શું કીધું? જળની અંદર અથવા તો દર્પણમાં પ્રતિબિંબ ન જોવાની ટેવ રાખવી. આપણે આપણો ચહેરો ચાંદલો કરવા પૂરતું જોવાનું છે, સમજ્યા? માથું ઓળવા પૂરતું છે. કાંઈક તમને વાગ્યું હોય તો એ નિમિત્તે તમે જોવો છો. પછી આખો દી આમ લઈને આમ કિરાજ કરવું એ સારું નહીં. પછી પ્રયોજન વિના શું કહેવાય, સૂર્ય ચંદ્રની સામે જોયા કરે. પ્રયોજન વિના સૂર્ય ચંદ્ર ગ્રહણ થાય એ જોયા કરે. સૂર્યચંદ્રના ગ્રહણને જોવાય નહીં. અને માનો કે આપણે જોવું જોઈએ, પણ તમે જોઈને કરશો હું? હાલો કયો, શું કરશો? સૂર્યચંદ્રના ગ્રહણ સમયે તમે સૂર્યચંદ્રની સામે જોવો તો તમે કરશો હું? વિજ્ઞાન લોકો તો હાલો કાંઈક સંશોધન કરે, તમે શું સંશોધન કરશો? આપણે કોઈ યુઝ તો આપણને કાંઈ ખબર તો નથી પડવાની, તો પછી ન જ જોવું. શાસ્ત્રમાં નિષેધ કરેલો છે. પછી અસ્તના સમયે સૂર્ય અને ચંદ્રને જોવાથી રોગોની ઉત્પત્તિ થાય છે. આ સમાજમાં રોગોનું પ્રભુત્વ વધતું જાય એનું કારણ આ છે.
અત્યારે સેટેલાઇટ બધા જોવા જાય છે, સૂર્ય હાથમે એને જોવા જાય એમ. એટલે શું કહેવાય, ગોપનાથ દીવાદાંડી ઉપર સ્પેશિયલ પૈસા દઈ દઈને ટિકિટ દઈ દઈને પાપ કરવા જાય. બોલો હે, સમજો ને. હું જ્યાં એક જ જગ્યાએ ન ઉગે ને, ઉગે એટલે બધે દેખાય. એટલે ઘણી જગ્યાએ ગોપનાથ દીવાદાંડી ઉપર ચડે છે બધે. હે, આબુમાં જોવે છે. એ જોવાય નહીં. સૂર્યને ઉદય ને અસ્તપણા સમયે જોવાથી સમાજની અંદર રોગની પ્રાપ્તિ થાય છે. આ શાસ્ત્રકારોએ કીધું એટલે ખોટું તો હોય જ નહીં. પછી ન માને એટલે પછી હાલ્યા કરે આવું બધું. હવે બીજું, કૃષ્ણ પક્ષમાં ખંડિત ચંદ્રમાને ઉદય કાળમાં જોવાથી રોગ થાય છે. અને થોડુંક વધારે શું કીધું, ખંડિત ચંદ્રમાને જોવે તો રોગ થાય છે. ચંદ્ર ખંડિત ચંદ્રને જોવાય નહીં. હે, કઈ સમજાય નહીં, ગૌમુખી કાઢીને બોલો. હા હા, પણ જોવા કારણ વિના નો એ જ કીધું, કોઈ નિમિત્ત વિના સૂર્ય ચંદ્ર ને સામે જોવાનું જ નથી. એ આવ્યું કે નહીં પેલા? તમારા નિમિત્ત પ્રયોજન એ હોય તો તમે જોવો તો વાત બરાબર છે. સૂર્ય ઉદય થઈ ગયો, આમ જોઈ લો. હેલો, પણ ઉદય થઈ ગયો એટલે તમે અડધી કલાક સુધી એની સામે ને સામે જોહો તો તમને તરત આંખો ખેંચાશે. હે, પ્રકાશ આંખો તમે જોઈ ન શકો. પછી જ્યાં નજર નાખો ને આમ આમ ધાબા જેવું દેખાય. હે, ચાંદડા પડે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે એ આપણા સ્વાસ્થ્ય માટે પણ છે અને સમાજ માટે પણ સારું છે, મોક્ષની બાબતમાં છે. સૂર્યની તરફ તો બિલકુલ નહીં જોવું જોઈએ. તો એક હરિભગતનો પ્રશ્ન એવો છે કે આપણે તો સવારે ઉઠીને સૂર્યને અર્ઘ્ય દેવાનું તો કીધું છે, સૂર્યને અંજલિ દઈએ ને આપણે, તો એ તો અંજલિ દેવાનું કીધું, કે સૂર્યને જોવાનું નથી કીધું. ગમે ત્યારે દે ત્યારે જો આમ જ દેવાતી છે. હે, હેઠું જોઈને જ દેવાતી હોય. એટલે સૂર્યની સામે તો નહીં જોવું જોઈએ. ચંદ્રમાની સામે કદાચ જોવો તો હાલે, પણ સૂર્ય તરફ તો નહીં જ. એમાંય જો કે ચંદ્ર આખો ખીલેલો હોય, એની સામે જોવો એટલે તમારી આંખોની અંદર પ્રતિબિંબ જેવું થઈ જાય. હવે જ્યારે આકાશમાં એક તારો ઉગ્યો હોય, એક જ તારો ઉગ્યો એટલે કે જે તો શું કહેવાય, ઝાય વળી કહેવાય. ગામડી ભાષામાં શું કહેવાય, ઝાય વળી. એક જ તારો ઉગ્યો હોય તે સમયે ત્યાં નહીં જોવું જોઈએ. એક જ તારો હોય, હા, આમાં આગળ પાછું ગયો નિમિત્ત વિના. નિમિત્ત વિના નહીં જોવાનું. દાખલા તરીકે તમે કોઈનો અગ્નિ સંસ્કાર કરીને આવ્યા અને તારાહુતક લાગ્યું, તો એ તારાહુતકની અંદર પછી તારા જોવા પડે ને કે ઉગ્યો કે નહીં એમ. તો એ કદાચ જોયું હોય તો નિમિત્ત છે તમારે. હે, પણ આલે કારણ વગર. જોકે હવે તો તમને કોઈને એ ચંદ્ર અને તારા ઉગે એ બધી ખબર જ નથી. એ ગામડામાં હતા એટલે સાંજે 5 વાગે જમીન વાળું ટાણે બધા, એટલે શું કહેવાય, સંધ્યા ટાણે બધા ખાટલા નાખીને હુતા જોતા હોય. બરાબર. હવે તમને એવો ટાઈમ તો છે નહીં, અડધી રાતે નવરા નથી થતા ને એમાં. હે, હા હા, એની ઉપર નક્ષત્રો ઉપર આ ઘડિયાળું ક્યાં હતી? ઘડિયાળું હતી જ નહીં. હે, હા,
છોકરા ઢીબણિયું ઉગે, એ ખબર તારો એક ઉગે અને છોકરા ઢીબણિયું કે. હા, એક સંધ્યા સમયે કેતુ નામનો ગ્રહ ઉગે છે. એ આમ આથમણી આ ખૂણામાં જ ઉગે. ઉત્તર અને દક્ષિણ અને પશ્ચિમ ના ખૂણામાં. હે, નૈઋત્ય ખૂણા. એ નૈઋત્ય ખૂણામાં ઉગે અને ન્યા ઉગે ન્યા પાછો આથમે. એ આમ ઉપર તો ન જ જાય, એટલે સુધી જ જાય. ત્યાંથી પાછો આમ હેઠો ન્યા આથમે. એ ઉગતો ઉગતો આમ જો દક્ષિણ બાજુ ઉયો જાય તો જરૂર ધરતી ઉપર અનિષ્ટ કાક થવાનું હોય. એવું હરિચરિત્રમાં સાગરમાં લખ્યું છે મહારાજે. એ કોઈ જોયો નહીં હોય. એ દિવસ આથમે ને ત્યારે જ ઉગે આમ નૈઋત્ય ખૂણામાં. એ આમ આવે તો એનું હરિચરિત્રમાં સાગરમાં લખ્યું છે, એ બહુ યાદ નથી. પશ્ચિમ બાજુ આવે, પણ દક્ષિણ બાજુ ઉગતો ઉગતો જાય એટલે સમજી લેવાનું. આપણે ધરતીકંપ આવ્યો હતો ને ગુજરાતમાં, ત્યારે એ તારો દેખાણો હતો. ત્યારે અમારે એક બાપા વેરાવળના હતા, સાપર વેરાવળના. એ બાપાએ કીધું તું કાંઈ ગાયોની સેવા કરવાના હતા. ત્યારે એને બેઠા બેઠા કીધું કે સ્વામી અહીંયા આવો. મેં કીધું શું છે? એ કે આ તારો છે એ આમ ઉગ્યો છે, એ તારો આમ આવ્યો છે, એટલે હવે કાંઈક થશે. ત્યાં તો ત્રીજે ચોથે દિવસે જ હલબલ્યું બધું. પછી બાપા બીજે દી ધરતી શાંત થઈ ને ત્યારે એ પુસ્તક લઈને આવ્યા હતા. વાડીએ પુસ્તક વાંચ્યા કરે, એ પુસ્તક લઈને આવ્યા હતા કે જો આમાં મહારાજે લખ્યું છે. વડીલોને હારે એટલા માટે રાખવાના, આ બધી વસ્તુની અમુકની ખબર પડે. ગ્રહો, નક્ષત્રો, તારાઓ એ વડીલો બધું જાણે છે. બાકી હવે યુવાનો કોઈ એ ગ્રહ નક્ષત્રો ઓલે હાત્રય શું કહેવાય, હૈણું શું કહેવાય, વિછુડો શું કહેવાય, હે, હા, અને એ ન એનાથી તો ઘણું હાલે છે. વિજ્ઞાન આખું એને આધારે છે. એનાથી જ્યારે આકાશમાં એક જ તારો ઉગ્યો હોય તે સમયે ત્યાં નહીં જોવું જોઈએ, નહીં તો રોગો થવાનો ભય છે. રોગ થવાનો ભય છે. જો તે એક તારાને જોવાઈ જાય, હાલો કે જોવાઈ ગયો, તો શું કરવું? તો કે દેવતાઓના દર્શન કરી, ભગવાનનું સ્મરણ કરી અને 7 વાર નારદજીનું નામ જપવું. નારદજીનું નામ જપવું એટલે એ સમાચાર પોગાડી દે, ભૂલ થઈ ગઈ એમ. એ બધે ફરે છે ને. હા, એટલે હું એ નથી કહેતો, હું તો એક ખાલી આનંદ માટે કહું. પછી હેઠું મોં હોય અથવા અશુદ્ધ અવસ્થામાં પણ સૂર્ય અને ચંદ્રમાને, ગ્રહને, નક્ષત્રને, તારા વગેરેને નહીં જોવા જોઈએ. હેઠું મોઢું હોય ત્યારે એટલા માટે તો હેઠું જોઈને શાંતિથી જમી લેવું. આમાં બધે ફરતું ફરતું ન, એટલે મોઢામાં અડધો પૂળો લઈને ભેં બધે આમાં કેમ જોયા કરે? મોઢામાં નાખ્યા પછી બધે જોયા જ કરે. એ સારું નહીં. જમતા જમતા નીચું મોં કરીને મૌન રહી અને જમવું. કેટલા મૌન લઈને જમે છે આપણે કીધા પછી? નહીં? આમ કાયમ માટે કોણ જમે છે? કેમ એટલે આવું થઈ ગયું? આવું જમતા જમતા મૌન નથી? કેમ, શું લેવા પડે? હે, હા, બસ એ જ કથા ઉતરી કહેવાય. આખી કથા તો બધી ન યાદ રહે, પણ ટાઈમે યાદ આવી જાય ને એ જ મહત્વનું છે. સમજા? ક્યારેક લેવું પડ્યું હોય ને તો હેઠું જોઈને કેવું કે દાળ નાખજો, બસ એટલું બોલો તો વાંધો નહીં. પણ પછી નકરી વાતું જ કર્યા કરો, અડધો વ્યવહાર તમે જમતા જમતા પતાવી લ્યો. આ તો હું જ છૂટી આપું છું, આવું નથી લખ્યું. સમજ્યા? હા, આમાં એમ નહીં, હિંમત ભગત બધા ઓલા નથી વિચક્ષણ.
અને આમ ઓલા સંચળ વૃત્તિના એવા નથી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું આપણે સાટી જઈએ ને હબડકા લઈને તોય એનો કંઈક શાક થઈ રહ્યું લાગે એમ, તોય પીરવા ન આવે ઘણા એવા હોય. એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ શું કરે? એટલે એઠા મોઢે અને અશુદ્ધ અવસ્થામાં સૂર્ય, ચંદ્રમા કે ગ્રહ, નક્ષત્ર, તારા એની સામે ન જોવાય. પછી આ જ રીતે બ્રાહ્મણ, ગુરુ, દેવતા, રાજા અને શ્રેષ્ઠ સંતો એટલે શ્રેષ્ઠ સંન્યાસી. શ્રેષ્ઠ સંન્યાસી એ દેવ કાર્ય કરનારા હોય અથવા તો ધર્મનો ઉપદેશક કોઈ દ્વિજ હોય. ધર્મનો ઉપદેશ કરનારા કોઈ વ્યક્તિ હોય એની પાસે પણ હેઠા મોયે અથવા તો અશુદ્ધ અવસ્થામાં નહીં જવું જોઈએ. લ્યો, એટલે કોઈ મહાન વ્યક્તિ હોય, ઉપદેશક હોય, સારો ઉપદેશ આપતા હોય એની પાસે હેઠા મોઢે અશુદ્ધ અવસ્થામાં ન જવાય. હું એટલે એમાં કઈ હું ન સમજો. એ આમાં ક્યાં આવ્યું એવું? એ તો તમે જમો છો, પણ ત્યાં સંતોને પીરસવા જવાનું ક્યાં વાત છે? હા, તે સંતો પીરસતા હોય, ક્યારેક મહારાષ્ટ્રી પીરસતા હોય, એની ક્યાં વાત છે? તમે આ કેવી વાત કરે? તમે જમો છો કે બીજું કઈ કરો છો? તો એમ પછી ત્યાં કઈ થોડું પાણી પીને જવાય? ખાઈને પછી અહીંયા દેવ કાર્ય કરીએ છીએ, ત્યાં ન અવાય. અહીંયા કથા વાર્તા અહીંયા હાલતી હોય તે તમે ત્યાં ખાતા ખાતા હાથ હેઠો લઈને કે હું આ એક વસ્તુ કહેવા આવ્યો. એમ તો સંતો પીરસે કે કોઈ મોટા માણસો પીરસે તો એ તો તમે ખાતા હોય તે જ પછી એમ કહેવાય કે હું ઘડી ખમો કોગળા કરી આવું એમ પછી પીરસજો. હા, તે ઉભા એ સિસ્ટમ તમારી ફરી ગઈ છે, ઉભા થઈને લેવા જવાનું અથવા તો ત્યાં પીરસવા આવતા. પણ એ પીરસવા આવે એની વાત જુદી છે. પીરસે છે એટલે તમે એઠા જ રહેવાના છો. પછી આ તો કેવું છે ખબર? બાથરૂમમાં એ કે પછી કે હેઠી અવસ્થા હોય એટલે બાથરૂમમાં ન જવાય. પછી ત્યાં બાથરૂમમાં ચોખ્ખું જવાનું જ હોય, એના જેવું છે આ. એ કે હું અશુદ્ધ છું ને હું બાથરૂમમાં નહીં આવું, બાથરૂમ ચોખ્ખું કહેવાય. તો ત્યાં ચોખ્ખું થવા હાટું જવાનું હોય. હું અપવિત્ર છું, મોઢું એઠું છે એટલે હું બાથરૂમમાં નહીં આવું, એવું હાલે? એના જેવું છે. પછી એની પાસે પણ અશુદ્ધ અવસ્થામાં હેઠે મોઢે નહીં જવું જોઈએ. પછી બીજું, આ ભૂલ આપણે કઈક થઈ જતી છે પણ જો બંધ કરીએ તો થઈ જાય એવું છે. જે મળમૂત્રની તરફ કોઈ દિવસ નહીં જોવું જોઈએ. એ તો કઈ જોવાની જરૂર છે નહીં. હે, મહારાજે વચનામૃતમાં લખ્યું છે મળનો ત્યાગ કર્યો એમ માયાનો જગતનો ત્યાગ કરી દેવો. ત્યાગાશ્રમ વાળા સંતોએ એને એક વખત સંસારને છોડ્યો, એ મળની પેઠે ત્યાગ કરવાનો કીધો. તો મળને જેમ ફરીને જોતાય નથી એમ એને સંસારની સામે પછી જોવાનું પણ ન હોય. હે, આમ જો સંસારની સામે જોવે છે તો એનો અર્થ શું થાય? એ મળ સામે જોવે છે, એવું જ છું ને. એટલા માટે એ બાજુ પછી દ્રષ્ટિ જ ન હોય. અત્યારે જો કે બધી વાતો રહી છે આપણી, હે, વાતો રહી છે. ધન ને સ્ત્રી ત્યાગી માટે સહેજ નહીં તો દબીને બેઠા એ શું પણ, હે, એના નામને ઓલે શું કે ચેક ફાટતા હોય, આ શું બધું ખાલી હરિભક્તોને વાતો કરીને આંજવાની જ વાતો, બરાબર ને? એટલે અમારે તમારે બધાને અત્યારે વાતું રહી છે. હાવ તમે ખાલી સાંભળો છો પણ કરવાનું આવે એટલે તમે કાંધ ઘોળો છો.
ઈ તો કેમ થાય? આગળ ભગતે ન કીધું ઈ કે બોલ્યા વગર તો કેમ હાલે? તરત આપણે કેમ આમ આમ કાંધ ગોળીએ છીએ. નો એમાં એમાં શું વાંધો કહો? અને કદાચ એક વખત ભૂખ્યા રહી, બે વખત એક રોટલી આખા તો ભૂખ્યા નથી જ રહેવાના. એક રોટલી ભૂખ્યા રહી તો ઘરના સભ્યો જો દયાળુ હશે તો એને તરત એમ થાય કે મારું આ ભૂખ્યા રહે છે, અને બાકી નહીં તો કાયમ એક એક ઘટાડતા જવાના. હે હા એમ. એટલા માટે આપણે આવી વસ્તુ તો થઈ શકે. મળમૂત્ર કરવા જાય ત્યારે એની સામે જોવાની વસ્તુ નથી. પછી ચમકદાર વસ્તુ હોય, સૂક્ષ્મ વસ્ત્ર હોય, અસ્થિર અને અપવિત્ર અને અપ્રિય વસ્તુઓને નિરંતર નહીં જોવી જોઈએ. જોવું પડે તો જોવાનું જ હોય, પણ નિરંતર એની સામે નહીં જોવી જોઈએ. અહીંયા કાઉન્સમાં એવું લખ્યું છે કે ચમકદાર વસ્તુઓની અંતર્ગત ટેલિવિઝન, સિનેમા પણ લઈ લેવા જોઈએ. એ ચમકદાર જ આવે ને, એની સામે જોવાથી પણ તમને બધાને અનુભવ છે. અને લોકમાં કહેવત છે કે બહુ અમારો છોકરો છે એ ફોન નકરું જોઈ કરતો હતો, તે નંબર આવી ગયા છે ને, બધા કહે છે. તો એ અમુક વસ્તુ વારે વારે જોવાથી તકલીફ થાય. પાણીમાં અને તેલમાં પોતાનો પડછાયો કોઈ દિવસ ન જોવો જોઈએ. પાણીમાં અને તેલમાં પોતાનો પડછાયો કોઈ દી જોવાય નહીં, અવળું ફરી જવાય. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે ઓલા પડછાયે છોગું જોવે, એ નિષેધના રૂપમાં કીધું છે. પહેલાના વખતમાં પાઘડી બાંધવામાં બીજું શું હોય તો ઓલા પડછાયા ઉપર જોવે છોગું કેમ રહ્યું છે એમ ઉપર. પછી શબનો સ્પર્શ કરેલ વ્યક્તિને નહીં જોવી જોઈએ. એટલે જોવું પડે એટલે એની યાર ભટકાવાનું નહીં. એ નાવા જતા હોય તો આપણને ખબર પડે કે એ નાવા ગયા એમ, સમજ્યા? પણ એની સામે મીટ માંડીને જોયા કરાય નહીં. પછી ક્રુદ્ધ ગુરુના મુખને પણ નહીં જોવું જોઈએ. ક્રુદ્ધ એટલે ખીજાયેલા ગુરુ હોય અને એ વખતે એના મુખ સામું જોવાય નહીં, હેઠું જોઈ જવાય. પછી કાંધમાંથી કાઢી નાખવા હાટુથી નહીં, નહીતર હેઠું જોઈ જાય ભલે ઘડીક એ ભલે બોલે, આપણે સાંભળી લેવાનું હેઠું જોઈને. આ મીંઢા એમાં થઈ ગયા દાદા, હેઠું જોઈને સાંભળી લે, બાકી ફેરફાર કરે નહીં. અમુક શબ્દનો યુઝ કરું તો વાંધો નહીં ને? હે તો વાંધો નહીં. તમે તો ના પાડો, પણ ત્યાં ઘેરે જોનારાને શું થતું છે? તેલ અને જળમાં પડનારી છાયાને પણ નહીં જોવી જોઈએ. તેલમાં ને જળમાં બીજી વાર આવ્યું. પછી એક બહુ મોટું આવ્યું, ભોજન કરતી પોતાની પત્નીને નહીં જોવી જોઈએ. મારે અરે હું કરવું આમાં તો? દાદા સાચું કેજો, એક હું તમને પ્રશ્ન પૂછું, હોય એવું કેજો. પહેલાના વખતમાં બહેનો પીરસી દે, પછી જે મોટી ઉંમરના માજી હોય કે જે નાની ઉંમરના બહેનો હોય એ જમવા બેસતા ને એટલે એક શેડો આમ રાખીને જમતા. સાચું ખોટું? આમ શેડો રાખીને લાંબો ઘૂંટો એક સાઈડમાં. આ બાજુ બધા પુરુષો જમતા હોય, એના ઘરવાળા જમતા હોય, એના હાહુ જમતા હોય, એના સસરા જમતા હોય, જેઠ જમતા હોય, દેર જમતા હોય. એ બાજુ એક પગ લાંબો કરીને આમ એક બાજુનો ઘૂંટો લાંબો કરીને જમતા. સાચું ખોટું? હે? તો એ સિસ્ટમ હતી શેક નહીં કે પોતાની પત્નીને નહીં જોવાની. આ તો તમારે વાસનાને કારણે તમે હામાં બેસી જાવ છો. હે એક થાળીમાં જમવું એ તમારા દીકરાની ઉત્પત્તિમાં બહુ મોટો ખોટ આવે છે, ખામી આવે છે. એક થાળીમાં જેને પોતાના દીકરાને સંસ્કારી જોવો હોય અથવા તો સંસ્કારી દીકરાનો જન્મ તમારે દેવો હોય તો કોઈ દિવસ નારીની સામે અથવા તો એક થાળીમાં ન જમવું.
હા, એ જમતા હોય તેને પછી આમ કઈ આમ ઊંચું પડખાવું જોઈએ ને વયું ન જવું, એ જોવું પાછું, નહીં તો ભટકાવો પાછા. હા, એ જોઈ રાખવાનું. એટલે એ જમતા હોય ત્યારે એને નહીં જોવાનું, એટલે મીટ માંડીને નહીં જોવાનું, સમજાય? એનો અર્થ એવો લેવાનો, એક ધારું જોયા ન કરવાનું. હજી આવશે, જો બીજું આવે છે. ખુલ્લા અંગવાળી સ્ત્રીને કોઈ દિવસ નહીં જોવી જોઈએ, એ તો બધાને ખબર પડે. કોઈ દિવસ પાગલની સામે નહીં જોવાનું. પાગલ આવતો હોય તો એમ જોઈ રાખવાનું કે હું કરવા આવે છે એમ. એ લાકડી લઈને આપણને મારવા આવતો હોય, શું ખબર, એમ જોવાનો, પણ એને સામે મીટ માંડીને નહીં જોવાનો, સમજ્યા? પછી જે કેફની અંદર ચકચૂર હોય એને જોયા નહીં કરવાનો. એ દારૂ પીને આવે છે, ક્યાં જાય છે, શું કરે, એ બાબત તમે જોવો તો વાત જુદી, પણ એની સામે ને સામે તમે જોયા જ કરો તો તમે મળો એની હારે, આમ કરતો હોય તો તમને મળે. આમ નથી, ઘણી વખત આપણને ખ્યાલ ન હોય એટલે તબલામાં થાપી આપે ને તો આપણે તાળી ઓટોમેટિક પડી જાય, ખબર, તાલ જ્ઞાન હોય તો. નહીં તો ગમે એમાં તબલા વગાડે તો એ હુરાતન ન ચડે. પણ જેને તબલાનું સંગીતનું જ્ઞાન હોય, ઓલા તબલા ઉપર થાપી મારે એનામાં જ્યારે સમ ઉપર વજન આપે તો તરત આપણે ન પાડવી હોય તો તાળી પડી જાય, બને ને એવું. એમ ઓલો આમ લડથડિયા ખાતો ને આપણે એની સામું જોઈએ ને તો આપણે આમાં મળી થવા. એટલે નહીં જોવું જોઈએ બહુ. પછી મેં કીધું હતું ને, આવે છે લાવ્યું જો, પત્નીની સાથે ભોજન નહીં કરવું જોઈએ, અને તેને ભોજન કરતી નહીં જોવી જોઈએ, એને છીક ખાતી નહીં જોવી જોઈએ, એને બગાસું ખાતી નહીં જોવી જોઈએ, એક આસન ઉપર સ્વેચ્છાથી બેસી રહેલી અવસ્થામાં પણ નહીં જોવી જોઈએ. આ બધાનું નિરાકરણ એક જ હતું પહેલાના સમયમાં, કે દાદા ડેલીએ આવે એટલે ખોખારો ખાતા ને. હા, જો હજી નથી ભૂલાણું બાપાને. હે, હવે કોઈને ખોખારો ખાતા ન આવડે, સમજાય? પહેલાનો ખોખારો તો બે ડેલીએ સંભળાય કે ફલાણા ભાઈ એની ઘરે આવ્યા, એવું હતું. હા, અને બેનો કદાચ એમને બેઠા હોય તો એ હરખું થઈ જાય, બરાબર. એ બધી સિસ્ટમો આપણા વડવાઓને શાસ્ત્રનું વાંચન નહોતું, પણ જીવમાં ચરિતાર્થ હતું. બહુ મર્યાદા હતી, બહુ મર્યાદા હતી. આપણે એમાંય ગુજરાત જ ભાંગ્યું છે મર્યાદા બાબતમાં. હજી રાજસ્થાનમાં બેનો હજી બાયું કોણી સુધી જ પહેરે બ્લાઉઝની, લાજ કાઢે, ભલે એકદમ આછી હાડી હોય તો લાજ કાઢે, પુરુષોને ભાળે તો લાજ કાઢે. પછી કોઈ એમ કે લાજ કાઢ્યા જેવા નથી તો વળી એક વાર કરે, નહીતર હું ખબર ત્યાં કોણ કોણ ઉભા છે, બરાબર, એમ માનીને લાજ કાઢતા પેલા. બાપાએ પણ ચમક મારી હો, બાકી સમ ઉપર થાપી મારી એને. શું કીધું? લાજ કાઢીને જે બાય હાલી જતી હોય એ બાપા બોલ્યા હો, હું કોઈ નથી કહેતો, જોજો પાછા. બાપા તમારી ઉંમર કેટલી? 85. હા, 85 વર્ષના દાદા બોલે છે. એ એમ કે લાજ કાઢી હોય ને તો રાજરાણી જેવી લાગે, અને રાજ ન કાઢી હોય તો નાગણ જેવી લાગે. એ કે એવું ન બોલાય, એવું આમાં ન બોલાય. હા, ભાભલાની વેલ્યુ જ નથી રહેવા દીધી. જો બિચારા કેવું કહે છે બાપા. હકીકતમાં હું આજ સાંભળતો હતો કાલે, તો એક જણા એમ કીધું કે જેના ઘરમાં વૃદ્ધ નથી, દાદા દાદી નથી, એના છોકરામાં કોઈ દી સારા સંસ્કાર નહીં આવે. એ સંસ્કાર ઈ આપે, તમે તો નવરા નો હો ને. દાદા એમ કે બેટા જો હાલ આપણે મંદિરે જઈએ, હાલે મૂઠડી લઈ લે, આ ગલામાં પૈસું નાખી દે, દંડવત કર, એ કોણ શીખવાડે? તમારે ટાઈમ નથી ને. તમે આવો ત્યાં હુઈ ગયો હોય, એ હોતો હોય ત્યાં વૈયા ગયા હોવ. હા, એ દાદા દાદી જેના ઘરમાં નથી, એ દીકરા દીકરીને કોઈ દી સારા સંસ્કાર ન આવે, એવું હું સાંભળતો હતો. બોલો, અત્યારે દાદા દાદીને જોતા નથી, વૈયા જાવ મોટા ભાઈ ભેગા. હા,
પણ બાપા એક વાત કહી દો, દાદા દાદી હોય ને એને સ્વભાવ સારા રાખવા જોઈએ, કોક રાખે એવા. હા આ તો બે છે ને ભાઈ. હા નહીતર અને સમય પ્રમાણે દીકરા દીકરીને હારે ભળવું પડે. વહુની હારે અને કે દીકરા હોય દીકરીઓ હોય એની હારે એની એટલે મર્યાદા લોપીની વાત નથી કરતો, પણ અમુક વસ્તુ એનાથી ભૂલ થાય તો આપણે જાળવી રાખવું પડે. નહીતર ઓલા અક્ષરાનંદ સાહેબની વાતોમાં આવે ને કે યુવાની અવસ્થા હોય દીકરા દીકરીઓની વહુની, તો એને સેજ ઉઠવામાં મોડું થાય ને તો બાપા પ્રભાત્યા ચાલુ કરે. સમજ્યા? ઈ ન કરાય ને, એને મર્યાદા રાખવી પડે કે યુવાની અવસ્થા છે તો એને થોડું ઘણું ઊંઘ વધારે હોય જ, બરાબર. ત્યારે દાદા દાદીને પાછું એ જ ધ્યાન રાખવું પડે, અમે આમ વહેલા ઉઠતા, અમે આમ કરતા, એ તો તમારી હાહુ એવા હતા એટલે તમે ઉઠતા. એ જાણી રાખવું પડે ને. એટલે એવું છે. જો કે અત્યારે હાહુ ને વહેલું ઉઠવું પડે એવું છે કેમ. અત્યારે પેલા તો હાહુ થી બીતા, સમજ્યા? હે અરે પુરુષો એનો ઘરવાળો બેઠો હોય અને એને હાહુ આવી જાય લાજ કાઢતા. હે એની મર્યાદા, હાહુ ની લાજ કાઢતા. અત્યારે હાહરા ની હાથો હાથ ને એક સોફે બેહીને ટીવી જોવે, એક સોફા ઉપર બેહીને ટીવી જોવે, બોલો. અને દાદા પાછા એવા અહીંયા હારે બેહી જાય, બેટા દીકરી કહેવાય, દીકરી જ કહેવાય. સ્વામી તો કથામાં કે આપણે કે એવું કઈ આપણે નહીં, મનમાં પાપ નહીં, પણ ઈ 5 વર્ષ આવવા દો, ઈ પાપ આવશે, એના કરતા મર્યાદા રાખે ને રાખવા દો. એક ભાઈ અંદર ડેલીમાં કર્યા ને ત્યાં તો બધું હગે વગે થઈ ગયું ને, બૈરાઓ નાની છોકરીઓ ની બધા એને ભાભી હારે ને કે મામી હારે ને જેટલી દીકરીઓ નાની હતી ને એ બધી ઘરમાં કરી ગઈ. દાદા અંદર આવ્યા ત્યાં દાદા કે હું વાઘ જેવો લાગુ તમને? મારાથી હું ભૂત છું? મારાથી કેમ બીવો છો? તમે તારે હાલો, એ બધી મર્યાદા હવે નહીં રાખવાની કે લાજબાજ નહીં કાઢવાની, મુકાવી દીધી લે એને. નહીતર દાદા અંદર જાય તે દીકરીઓ ને વહુ ની બધા એક બેસી જાય, એને બદલે નાયણે છૂટું કર્યું. હવે એ દાદા રોવે છે કે હવે મારું માનતા નથી. કીધું હવે ન માને, ઈ તમે જ પાટે ચડાવ્યા હે ને, બરાબર ને. એટલે આ બધી મર્યાદા છે. અને જળમાં પોતાનું રૂપ કદી નહીં જોવું જોઈએ. નદી વગેરેનો કિનારો અને ઊંડા ખાડાને પણ નહીં જોવો જોઈએ. ઘણાને વાયનું દર્દ હોય અથવા તો બીપી નું દર્દ હોય, શાસ્ત્રકાર હોય. હવે એ તો આપણા બધા આ ડોક્ટરી તપાસ થઈ ગઈ એટલે આમ કરે એટલે ખબર પડી જાય. ઘણાને ખબર ન હોય અને પહેલાના વખતમાં એટલે બીપી કે એવું કાંક હોય ને આમ નીચું જોવાઈ ગયું હોય ને ખાડામાં તો ચક્કર આવે એને. શાસ્ત્રકારો જ બધા માટે લખ્યું હોય ને, એટલા માટે ખાડાને નદીના કિનારે, નદીમાં એક ધારું જોવો ને તો તમને ફેર ચડે. નદીનું પૂર જોવા જાય ને લોકો ત્યારે એક ધારું એની સામે જોવાય નહીં. તમને ખબર પહેલાના વખતમાં શરૂઆતમાં બસો આવી ને ત્યારે બસમાં બેહતા એટલે આમ બહાર જોવે ને એટલે ઝાડવા આમ જાતા જાય ને એટલે આમ ફેર ચડતા. હે હા, બધું એમ લાગે બધું ફરે છે એટલે એવું થતું. એટલે વારે એક ધારું એ બાજુ જોવાય નહીં. પછી જળમાં સૂર્ય અને ચંદ્રનું પ્રતિબિંબ જોવાથી શોકની પ્રાપ્તિ થાય છે. કાંઈક તકલીફ આવવાની છે, ઘરે શોક ઉત્પન્ન થવાનો છે. સૂર્ય અને ચંદ્રના પ્રતિબિંબને જો પાણીમાં જોવે તો, જળમાં અથવા તેલમાં સૂર્ય ચંદ્રનું પ્રતિબિંબ જોવે તો શોકની પ્રાપ્તિ થાય છે. આવું બ્રહ્મ વૈવર્ત પુરાણના કૃષ્ણ ખંડમાં 75મા અધ્યાયના 25મા શ્લોકમાં લખ્યું છે. અને બીજું, કોઈ દિવસ પરાયો મૈથુન નહીં જોવું જોઈએ, અને જો જોવે તો ભાઈનો વિયોગ થશે, મોટા ભાઈનો વિયોગ થશે. એ માટે એને નહીં જોવું જોઈએ પરાયું મૈથુન. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને મૈથુનને વિશે આસક્ત પશુ પક્ષીને પણ નહીં જોવા એવું કીધું છે. પછી નગ્ન પરસ્ત્રી
અથવા તો પરપુરુષ એ તરફ કદી નહીં જવું જોઈએ. સ્ત્રીઓએ પુરુષ ને પુરુષે સ્ત્રીને નગ્ન કોઈ પણને જોવાય નહીં. જે દૂષિત દિલથી કોઈ એટલે ખરાબ સંકલ્પથી કોઈ પરસ્ત્રી સામે નગ્ન સ્ત્રી તરફ જુએ છે તે પાપી મનુષ્ય રોગથી પીડિત થાય છે, એને રોગની પ્રાપ્તિ થાય છે. હવે ક્યાં ન બેહવું એ વિશે આવે છે. બેહવાની સિસ્ટમ બતાવી, ક્યાં બેહવું એ બતાવ્યું. જેને લાંબા આયુષ્યની ઈચ્છા હોય, જે લાંબા આયુષ્યની ઈચ્છા વાળા મનુષ્ય કોઈ દિવસ વાળ પીડ્યા હોય ત્યાં ન બેહવું. પછી રાખ હોય, હાડક્યા હોય, કાંટા હોય, ઠીકરું હોય, કપાસિયાનો ઢગલો હોય, કુસ્કી હોય એટલે શું કહેવાય ઢૂસા, હે કુસ્કી એટલે ઢૂહા કહે ને, ખોતર્યા, કુવળ આદિ ભાષામાં, કોલસા, દોરડું, ફળેલી કોઈ વસ્તુ અથવા તો અપવિત્ર વસ્તુ અથવા તો બલિની ભૂમિ. બલિની ભૂમિ એટલે આ બલિ ચડાવે ને એવી કોઈ ભૂમિ હોય, અથવા તો માર્ગ અથવા તો સ્નાનના કારણે ભીંજાયેલી ધરતી હોય, ત્યાં કોઈ દિવસ બેસવું નહીં કે ઊભા રહેવું નહીં જોઈએ. કેટલી વ્યવસ્થા બતાવી. કારણ કે આમાં ઘણી જગ્યાએ આપણને વિઘન આવે. વાળ હોય ત્યાં નો બેહાય, અપશુકન કહેવાય. હાડક્યા હોય ત્યાં નો બેહાય, ત્યાં નો રહેવાય. રોગની પ્રાપ્તિ થાય, અપશુકન છે. કાંટાવાળી ઠીકરાવાળી જમીન હોય, કપાસિયાનો ઢગલો હોય, એમાંય જીવાતની ઉત્પત્તિ હોય છે, એમાંય નો બેહાય. કુસ્કી ઢૂહા એલું હોય એમાં તમે એની ઉપર બેહો તોય તમને તકલીફ થાય. અને દોરડા હોય એની ઉપર બેઠા હોય. અને હું હમણાં એક જગ્યાએ જોતો હતો, એ હરિભગતે વિડીયો મોકલ્યો કે એક ટ્રેક્ટર વાળો હતો, ટ્રેક્ટર પડ્યું હતું અને એની પાછળ સિમેન્ટની ઓલી હતી કુંડી, એટલે આમ પેલા અત્યારે બનાવે ને એવી કુંડી, જુદી આમ ફિટ કરેલી નહીં, એવી કુંડી હતી. એની હારે રસી બાંધી અને એને ઢળવાની હતી. અને એ ટ્રેક્ટરની હારે બાંધી અને પછી ગાયો ભેંસોને કોકને નીંદ નાખવા કામ કરવા ગયો. અને દોરડું લાંબુ હતું એટલે ત્યાં થોડું ઘૂસળું હતું ને એક છેડો ટ્રેક્ટર હારે હતો ને એક આની હારે બાંધે. એમાં નાનો છોકરો બરોબર એ રસી ઉપર જઈને બેઠો. હવે ટ્રેક્ટર હાકે તો શું દિશા થાય એની? હે ઉલ્લે અથવા તો આમ આટી હતી, ઘૂસળું હતું, એની વચ્ચે આવી જાય તો હરડો આવી જાય ને. પણ એનો પાળેલો કૂતરો હતો. પાળેલો કૂતરો હતો ને એ દોડીને ઓસરીમાંથી ઠેકડો મારીને ઓલા છોકરાને ટી શર્ટ થી પકડીને ઢળ્યો. છોકરો રાડે રાડ નાખવા માંડ્યો. અને એ વખતે એની માં રહોડામાંથી બહાર આવી અને કૂતરાને મારવા ગઈ. તો કૂતરો તો ઓસરી ઉપર ચડી ગયો, છોકરાને બચાવી લીધો એને. સમજાય? આ વિડીયો એ હરિભગતે મને મોકલ્યો. કારણ કે હું આ આચાર સંહિતા લખીને મોકલતો હતો ને એટલે એને મને કીધું જો આવું બને કે. હે એ તો આ અપવાદ રૂપ છે. હું પાળવાનું નથી કહેતો એને. મેં એવું ક્યાં પ્રતિપાદન કર્યું? નહીં, એ તો કૂતરો હતો એ ન્યામ. પાળવાની વાત ક્યાં છે? આપણે કૂતરાએ એને ખેંચી લીધું. હા, પણ આપણે પાળવાની વાત તો નથી કર્યું કૂતરાને. એ કૂતરો વફાદાર છે, પણ એ જેને નિષેધ હશે એને હશે, જેને રાખવો હોય એને હોય. પણ જે ન રાખતા હોય એને એટલું તો કામ કર્યું, એને એટલું એનું ખાધું છે અથવા તો એને પાળ્યો છે એવું આમાં નથી કઈ લખેલું. સમજ્યા? જ્યાં ખાધું હોય ત્યાં બેઠો હોય કૂતરો. એ તો માણસની જાતે જ એક એવી છે જેનું ખાય એનું ખોદે. બીજા બધા તો વફાદાર છે થોડાક. સમજ્યા? હવે એટલે એ કૂતરો એને પાળ્યો છે કઈ રીતનું છે એમાં નથી, પણ એને બતાવ્યું કૂતરું બેઠું હતું એને બચાવી લીધો છોકરા. એટલે અહીંયા એટલું જ આપણે લેવાનું છે કે રસી ઉપર બેહવાથી ક્યારેક વિઘન થાય ખરું. પહેલાના વખતમાં ખબર બળદ બાંધેલા હોય ને રાહ પડી હોય એમાં જાય. અમારે એક હરિભગત છે સરદારમાં, સનાભાઈ, એને
ઓલા હાથમાં દોરડું રહી ગયું અને ભેં ભડકી તો અંગૂઠો કપાઈ ગયો, હજી એ અંગૂઠા વિજ્ઞાન આટા મારે છે. સમજ્યા? રસી ઉપર થેલા હોય, હરડાય. એટલે આમાં કાંક રીઝન હોય, શાસ્ત્રકારોએ લખ્યું હોય, પણ આપણને અનુભવ ન થાય ને ત્યાં સુધી આપણે માનીએ નહીં. એક સાધુ કહેતા ને કે સંડાસ કે બાથરૂમ જાય, પેશાબ કરવા જાય ત્યારે માથે ઓઢવાનું શું કામ લખ્યું છે, ઈ કહેતા. પણ ઈ નહીં, એને સમાધાન થઈ ગયું. જેતપુરમાં પેલા ખાડા હતા, એ ખાડા એટલે આમ ખાલી ખાડો જ કરેલો હોય ને એમાં ગયા છે ને એમાંથી ઉંદરડો એક દી નીકળ્યો અને એ આમ ખપેડે સીડો ઉપર અને એ અંદરથી નીકળ્યો હોય એટલે તો એ રહ તરબોળ જ હોય અને બધું ઉપર પડ્યું. તે એ બહાર આવીને કે મહારાજે કીધું હા માથે ઓઢ્યું હોત તો આને આમ કરી આમ કરવા થાત. એટલે આ આવું નહીં, હાવ એવું નહીં, પણ કેમ કે કાંઈક રીઝન હોય આપણે શાસ્ત્રકારોએ લખ્યું છે. એટલે ત્યાં કોઈ દી બેહાય નહીં, અપવિત્ર વસ્તુ હળેલી વસ્તુ હોય ત્યાં કોઈ દી બેહાય નહીં. કોઈ બલી સડાવેલી ભૂમિ હોય એવી ધરતી ઉપર ન બેહાય. પછી માર્ગમાં તમારે ન બેહાય કોઈ દિવસ, રસ્તો હોય ત્યાં ન બેહાય. ટૂંકમાં આપણે કોઈને નડીએ નહીં એમ બેહાય. પછી કોકને એમ કેવું પડે હે ભગત જરીક આમ બેહો તો, એવી જગ્યાએ ન બેસી જવું. સમજા? કોઈક આપણને ઊભા કરે એવી જગ્યાએ ન બેસવું. કુસ્કી, કોલસા, હાડકા, રાખ, રૂ, નિર્માલ્ય એટલે કે દેવતાને અર્પિત કરેલી વસ્તુ હોય, ચિત્તાના લાકડા હોય, ચિત્તા હોય, અથવા તો ગુરુજનોના શરીર પર કદી પગ પણ નહીં રાખવો જોઈએ. એની ઉપર પગ રાખવાથી પણ હાડકા ઉપર પગ રખાય, ચિત્તાના લાકડા ઉપર કોઈ દી બેહાય. હે, ચિત્તાના લાકડા ઉપર કોણ ચડે? મરવાનું છો હોય, મર્યો હોય એ જ. હા, પણ આ મરવાનો થયો ને, આપણે જગતમાં કહેવત છે કે મરવાના થાય ત્યારે ઢોરને આપણે એમ કહીએ. હા, એટલે એ મરવાના થયા હોય એ શમશાનના લાકડે, શમશાનમાં રૂ ઉપર એ કોઈ દી ન બેહાય. ઘણા તો રૂના ઢગલા ઉપર તો પથારી કરે કે પોસવું સારું. એ કે જીવાત હોય એ કાનમાં ખરી જાય, નાકમાં ખરી જાય, બરાબર. મોઢું ખુલ્લું રાખીને નાખોરા ઢળતા હોય તો એમાંય ખરી જાય, કાંઈ નક્કી નહીં. અને ગુરુજનો હોય, ગુરુજનો એટલે આચાર્ય મહારાજને પડખે તમે જવાના નથી, પણ ગુરુજનોમાં તમારા મોટા ભાઈ છે, તમારા માતા પિતા છે, તમારા ફઈ છે, એ છે. પછી કોઈ સંતો હોય એના ઉપર પગ પણ ન રખાય. હા, પણ ક્યારેક જરૂર પડે ત્યારે પગ દાબવા માટે કઈ કરવું પડે તો વાત જુદી હો પાછી. હા, બાપુજીને કે પગ ઉપર હું ન હાલું હો, શાસ્ત્રમાં નિષેધ છે. બાપા કહેલા મારા પગ દાબતું, તો કે નહીં, હલાય જ નહીં. એવું નહીં, આ બધો વિવેકે હારો રાખવો. પછી દીપકની છાયામાં કોઈ દિવસ નહીં બેસવું જોઈએ. દીપકની છાયાથી દૂર, એટલે ઓલા દીવાના છાયો પડતો હોય ને ત્યાં કોઈ દી ન બેહાય એની હેઠે. એના માટે થઈને એ હાટું ચીમની રાખતા, ઓલી શું કહેવાય, દીવી, લાકડાનું હોય ઠેવો, દીવડી. પછી દીપકની છાયામાં બેહડાના વૃક્ષની નીચે બેસવું નહીં જોઈએ. બેહડાનું વૃક્ષ આવે ને, બેહડાનું વૃક્ષ એમાં બેહડા અને કરંજના વૃક્ષની છાયાથી તો દૂર જ રહેવું. કરંજની છાયા અને બેહડાનું વૃક્ષ, આની છાયાથી જ દૂર રહેવું. ચાર રસ્તાઓ પર કદી નહીં ઊભું રહેવું જોઈએ, કારણ કે કોઈ બાજુથી કીક મારીને આવે કાંઈ નક્કી નહીં. હે, હા, અથવા તો ચાર રસ્તામાં તમને ખબર હમણાં આવશે કાળી 14 ત્યારે વડા જ્યાં મૂકી આવશે, ઘણા નાળિયેર મૂકી આવશે, બલી સડાવેલું એમાં હોય બધું ત્યાં મૂકી આવે, ખોળું મૂકી આવે, ચાર રસ્તે નાખી આવે. પછી ચાર રસ્તા લીંબુ ઉતારીને મૂકી આવે. આવું બધું હશે એમ કહેવાનું. જોકે આમાં આપણે બીવાની જરૂર નથી. ભગવાનના ભગતને એ કોઈ વસ્તુ આડી ન આવે,
પણ છતાંય આપણે ખાલી ઉપરથી કહેવાતા હોય ભગત તો પછી જાળવવું. નહીતર હરિચરિત્રમાં સાગરમાં લખ્યું છે કે ભૂત ને પ્રેત ને મેલું ની એને જ વળગે જે મેલા હોય. ભૂત કોને વળગે તો કે ભૂત જેવા હોય એને. પવિત્ર હોય એની પાસે ભૂત આવે નહીં. તમે ખાલી ભગવાનને ધરેલી વસ્તુ સીધે સીધી જો આપો ને તો કોઈ દી ભૂત નહીં લે. અને એને તમે હેઠી નાખી દેવો એટલે અપવિત્ર થઈ ગઈ એટલે તરત લઈ લે, ટપો ટપ વીણી લે. એટલે ઘણાને આ સમજાહે નહીં, પણ ગુજરાતી કરી દઉં. નીચે પડેલી વસ્તુ કોઈ દી ન લેવાય. સમજ્યા? એમાં ઘણા બધા રીઝન છે. માંસનો ભક્ષણનો દોષ છે, કારણ કે આપણા શરીરમાંથી અમુક સમયે રૂવાટી ખરતી જ હોય, બરાબર? એટલે એ રૂવાટી પણ અંદર ખવાય તો એ માંસ ભક્ષણનો દોષ છે. ગાયના દૂધને ગાળવાનું શું કામ કીધું છે? એમાં રૂવાટી હોય. એમ આપણે રસ્તામાં જો તમે આમાં તમે દંડવત કરતી વખતે જોહો ને તો ઝીણી ઝીણી રૂવાટી હોય જ. એટલે માટે નીચે પડેલી વસ્તુ કોઈ દિવસ લેવાય નહીં, માંસ તુલ્ય છે. એટલે 4 રસ્તા હોય ત્યાં કોઈ દિવસ નહીં બેહવું જોઈએ. ઉપટણ વગેરેનો મેલ, પછી સ્નાનનું પાણી. ઉપટણ શું? હે? ઉપટણ કોને ખબર છે? નહીં ખબર? એલા તમે બધા કરીને બેઠા તોય. પીઠી કોને સોળી? હે? એવું કઈ ન હોય બધા સોળી, ઘણા એમ નમે હાલે છે. પીઠી સોળે વિધિવત લગ્ન કર્યા હોય એને પીઠી સોળવાની. આ જે ભાગા ભાગ થયા હોય એને પીઠી સોળવાની હોય. એ પીઠી સોળવામાં આવે તો ઓલા બીજા ભાંગી નાખે. એવું ન હોય બધા સોળી. એટલે ઉપટણ વગેરેનો મેલ એટલે કે નાવાનો ને એનો બધો જે મેલ હોય એટલે અથવા તો ઈ હોય એનો મેલ હોય, અથવા તો સ્નાનનું પાણી હોય. મળ મૂત્ર રક્ત કફ પાન વગેરેનું થૂક, અથવા તો થૂક અથવા તો ઉલટી કરવામાં આવેલા અન્ન વગેરે ઉપર કોઈ દિવસ નહીં બેસવું જોઈએ કે ઊભું રહેવું નહીં જોઈએ, અથવા તો એની ઉપર પગ પણ નહીં રાખવો જોઈએ. અત્યારે જો બધા જ આમ રોડ આખા લાલસોળ કરી નાખ્યા છે. હે? માવા થૂકી થૂકીને હાલતા હાલતા. આ વિદેશ લોકો આ પાળે છે શાસ્ત્રને. કોઈ રસ્તા ઉપર થૂકે નહીં વિદેશની અંદર, અને અહીંયા તો હાક કરીને જવા દે. લાલસોળ રોડ કરી દીધા. હવે તો તમારા દાદરે લાલસોળ કરી નાખ્યા. દાદરે આમ અમે ક્યારેક પધરામણી કરવા જઈએ ને તો દાદરને અડવાનું મન ન થાય. હા, હા. અહીંયા કોઈ થૂકે નહીં એટલે હાટું પગથિયામાં ફોટા મૂકી દીધા. જોકે કાંઈ ખાતા ખાતા અથવા તો મોઢામાં કાંઈ વસ્તુ અથવા તો મોઢું ખુલ્લું રાખીને પણ સંડાસ બાથરૂમ ન જવું જોઈએ એવું લખ્યું છે. પણ આ તો મોઢામાં માવો ભીરો હોય ને સાવતો હોય ને પાછો બાથરૂમ ગયો હોય, સંડાસ ગયો હોય, ત્યાં પાછો થૂકતો હોય. એ કેટલો પવિત્ર કહેવાય? હે? એટલા માટે આ બધી વસ્તુ આ અમુક તો હાથે કરીને આપણે ભૂલ કરીએ છીએ. આવું તો ન હોવું જોઈએ. અત્યારે તો બધા લાલ, અને છતાંય પાછા પુરુષો એમ કે બહેનોને કાંઈ ન ખબર પડે. તમે આખા રોડ લાલ કરી નાખ્યા પુરુષોએ. રોડ કોને લાલ કર્યા? કોઈ બહેનો માવા ખાય છે એટલા બધા? હા, કોઈ ખાતા હોય તો આપણને ખબર નહીં. મને એક હરિભગત કહેતા અત્યારે બહેનો બીડિયું પીવે છે, માવા ખાય છે હોચે. બોલો બહેનો, ઈ સંસ્કારી ઘરના ન હોય. હે? હા, આપણે જવા દો ને બારોબાર, શું વાંધો? હે? હા, અમુક વસ્તુ છે ને આપણે બહુ જાણી જોઈને ભૂલ કરીએ છીએ. હા, આઉટ સાઈડમાં
એ આપણે 4 રસ્તા છે ને તમે એમ કહો કોઈ નથી ને અમને સીધી જવા દો, સીધું કપાઈ જાય, તો કોક ઓલો એ તો એની લાઈન ઉપર સીધો હાલ્યો આવતો હોય, ધડીંગ દઈને ભટકાવે તો લાલ્યો બાપા વગરનો થઈ જાય. બરાબર ને? અને આઉટ સાઈડ રોંગ સાઈડમાં તો કોઈ દી નો હાંકવી જોઈએ ગાડી. પણ એ આપણે આ સુરત ન સુધરે, નહીં સુધરે, તારી બનાવેલી દુનિયા નહીં સુધરે, એમાં આ નહીં સુધરે. સુરત વાળા આ સાંભળનારા છે ને, તોય અહીંયા આપણે આ રસ્તો આવે ને અહીંયા, ત્યાંથી ઓલે સરતે આમ ફરવા ન જવું પડે ને, એટલે આમ સીધી મારે અને પછી પાછા ઝઘડે, એકાબીજાનું ભટકાય કઢી જાય ને તો પાછો ઝઘડો કરે. આપણે રોંગમાં હતા એ કોઈને ખબર જ ન પડી, ઓલા નો જ વાક કાઢવાનો. આવી ભૂલ થાય છે કે નહીં? હે, એ ન કરાય. હાથે કરીને આપણે આ વિવેક આપણને બતાવે છે, અને કથા વાર્તા સાંભળ્યા પછી તો ખાસ અનુસંધાન રાખવું જોઈએ. અમે રોડ ઉપર જતા હોય ને તો ઓલા ટોલ ટેક્સ આવે, તમારે સાધુ ઘણા એમ કે સાધુની ગાડી છે, જવા દો, ટોલ વાળાનો ઉપદેશ મળે દેવા. સંતોની ગાડી છે કે જવા દો એમ. ઓલો રકઝક કરે કે ભાઈ ગમે એનું હોય, અમારે ઉપરથી ઓર્ડર છે. એને એ તો બિચારા માણસો હોય ને, તો ઓલો બિચારો ના પડે તો કે ના, સાધુની ગાડી છે કે જવા દે. વાહે ટ્રાફિક થાય તો 5 રૂપિયા આપે નહીં, બોલો. એટલા માટે ઘણી વખત એમ થાય કે સાધુ પાસે રૂપિયા આવે ને પછી ગયા પછી નીકળે નહીં. બાયો પાસે મોદીએ કઢાવીએ કે, પણ સાધુ પાસે ન કઢાવીએ કે. હે, મોદીએ કઢાવી નાખ્યા બાયુના પૈસા, પણ સાધુ પાસે ન કઢાવીએ કે, બોલો. ત્યાં ઈએ ગોઠણિયા વાળી ગયા, દાને ન દે, બોલો. 10મો 20મો ભાગ બધાને કાઢવાનું કીધો ને, તો સાધુએ કોઈ દે 10મો 20મો ભાગ કાઢ્યો? હે, એ હાજી વાત. 10મો 20મો લઈ લેતા હોય કાઢે કોઈ દી? હા, સાધુ પાસે રૂપિયા ન હોય પણ રાખે ને, સમજા? પેલા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપર આક્ષેપ નાખ્યો કે મહારાજશ્રી કે બદલી કરવાના પૈસા લે છે સાધુ પાસેથી. મહારાજશ્રી કે મેં કોઈ દી સાધુ પાસે પૈસા લીધા જ નથી, કોઈ દી નહીં. એ કે પણ સાધુ પાસે રૂપિયા હોય જ નહીં, હોય અને સાધુ ન કહેવાય, એ મારો આ શિષ્ય કહેવાય, એની પાસેથી જ લેવાય. મારે શિષ્ય પાસેથી જ લેવાનું કીધું, અને જે પૈસા રાખે એને સાધુ ન કહેવાય. બાકી તો એનો અધિકાર છે ને, હરિભગત એના શિષ્ય હોય એની પાસે લેવાનો. એટલા માટે બહુ સરસ છે. હવે કોને ન ઓળંગવા, આપણે ઓળંગીને જતા હોય ને, ઠેકીને જતા હોય ને, એની ઉપરથી આપણે કાલે જોઈશું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે. સહજાનંદ સ્વામી મહારાજ. એક જાહેરાત છે, આવતી પૂનમ એટલે કે શરદ પૂનમ છે. શરદ પૂનમને દિવસે આપણે બધાએ ફરજિયાત આ બાલ વૃદ્ધ નરનારી તમામે અહીંયા સ્નેહ મિલનના રૂપમાં આપણે શરદ પૂનમનો ઉત્સવ ઉજવવાનો છે. એટલે બધાએ, દાદાઓએ પણ શરદ પૂનમને દિવસે સાંજે આવવું, બરાબર? સ્નેહ મિલનના રૂપમાં રાખવાનું. કારણ કે પછી તો ઘણા દેશમાં વયા જશે, ઘણા મળે ન કામમાં હોય. એટલે આ પૂનમને દિવસે બધા ભેગા થાય, આપણે સ્નેહ મિલનના રૂપમાં રાસે લેશું, શરદ પૂનમ ઉજવશું અને સ્નેહ મિલનનું આપણે આયોજન કર્યું. એટલે બધાએ સાંજે પૂનમના દિવસે, અને મંગળવાર આવે છે, આવતા મંગળવારે, એટલે બધા જ હરિભક્તોએ, બહેનો ભાઈઓ બધાએ ખાસ હાજરી આપવાની છે. મંગળવાર દૂધ પૌવાનું આયોજન મંગળવારે છે, મુકુટોત્સવ પૂનમ બુધવારી છે, બરાબર? અને આવતીકાલે એકાદશી છે, એમાં અભિષેકના યજમાન જેને થવાની ઈચ્છા હોય એ સ્ટોલનો સંપર્ક કરે. આજે ઠાકોરજીની અને સંતોની રસોઈ નિહાન